ચલો તો અમે જઈએ છીએ હવે એક બ્લેક ટી શર્ટ પહેરસ રૂમાલ બાંધીને ક્યાંક જવાય આ તાપના તો ઈ લોખંડના છો મમ્મી હમણાં કહેતી હતી કે પહેલા અમારે ઘઉં વધારે ખવાતા દિલીપ પદવાણીની પેડા દરેક પરિવારમાં કુંજો માણસ હોય છે અમારામાં આ છે ભારત માતા કી જય ચાલો ગુડ મોર્નિંગ આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો સવારના વાગ્યા છે 9:10 ને હર્ષિલભાઈ બેસી ગયા છે એનું કામ લઈને. હર્ષિલભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? કામ કરું છું. લેપટોપ લઈ અને બેસી ગયા છે. મેડમ બેસી ગયા છે આજે કેરી સ્ટોરેજ કરવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બે પેટી જો. ભેગી થઈ ગઈ કેરીની 2-3 પેટી ભેગી થઈ ગઈ છે એટલે હું તો કરું ખાવાવાળા કોઈ કરવી પડશે. હવે ખાવાવાળા 3 જણા જ છીએ. હર્ષિલભાઈ કંઈ ખાય નહીં અને અમારે પછી આવી પડે. બધી કેરી પાકેલી છે. જો આ છે હળમતિયાની આવા ગીરની કેરી છે. જો હળમતિયા એકદમ પાકેલી ફ્રેશ મેંગો. અને ઉપર અમારે ચાલે છે અત્યારે ઇલેક્ટ્રિક ફિટિંગ. ચાલો પ્રવીણભાઈ અમારે ઇલેક્ટ્રિક ફિટિંગ કરે છે. જય શ્રી કૃષ્ણ પ્રવીણભાઈ. બસ વાયરિંગ કરે છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. દીપભાઈ ગયા છે નાવા. ઓકે હું બ્લોગમાં આવી ગયો. ચાલો વાગ્યા છે 10:30 પોણા 11 થઈ ગયા છે અને હું જસ્ટ ફ્રી છું મારા બધા કામમાંથી. તો અત્યારે જાઉં છું. મેં જેવી રીતે મેં કીધું હતું કે મારે ઓફિસ અર્જન્ટમાં જોઈએ છે તો અત્યારે 1-2 વ્યુઇંગ છે તો હું જોવા માટે જાઉં છું. તમારે તેમનો કોઈ ફર્નિચર વાળી ઓફિસ હોય તો મને પ્લીઝ કોન્ટેક્ટ કરજો. નરોડા બસ્તાલ નિકોલ અને ન્યૂ ઇન્ડિયા કોલોનીમાં આપણે ચાલે. આપણે ઘરથી નજીકમાં જોઈએ છે, અર્જન્ટમાં જોઈએ છે. 1 વીકમાં મારે મારું કામ સ્ટાર્ટ કરવાનું છે. શું કામ સ્ટાર્ટ કરવાનું છે જલ્દી હું તમને કહી દઈશ. પહેલા બસ ખાલી મને જગ્યા લેવાની છે. આઈ મમ્મી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કામ બધું પૂરું ને હવે? શાંતિ હવે હજી તો એમ તો આપણું બાકી હોમ ભરવાના બાકી સથાણા હા એ બધું બાકી એ બધું સારું કામ છે. હાલો તો હું જઈએ છીએ અત્યારે અને બને રહો બ્લોગમાં. ચલો તો અમે જઈએ છીએ હવે. સ્ટોરી મૂકી હતી તો 2-3 જણાએ કીધું આપ્યું છે એડ્રેસ ફર્નિચર વાળી ઓફિસનું તો અત્યારે જોવા જઈએ છીએ ઓફિસ. પપ્પા શું લેવા જાય છે? હું લેવા જાઉં છું. જાઉં છું સ્વિચની પ્લેટો ને સ્વિચો ને હાલે આરસીસી બહુ ને એવું બધું. કોને બે તડકો બ્લેક ટી શર્ટ પહેરસ રૂમાલ બાંધીને ક્યાંક જવાય આ તાપના સાડા થઈ જાય નો નું થાય લાગી મને જાય કાંઈ ન તડકો વડકો કાંઈ તો ઈ લોખંડના છો ચલો તો અમે જઈએ હવે. વાગ્યા છે 4:30 અને અહીંયા હર્ષિલભાઈ સૂતા છે અને ઉપર હું પપ્પા અને મમ્મી ઘઉંને બધું કાઢતા હતા. અત્યારે બી મમ્મી એ જ કરે છે કદાચ. અહીંયા જો ઘઉં બાકી છે આ વર્ષે અમારે હું કામ મારે ખાલી કરવાનું. એક પેટી ભરાણી જૂના આ ગયા વર્ષના. મમ્મી હમણાં કહેતી હતી કે પહેલા અમારે ઘઉં વધારે ખવાતા નાના હતા ત્યારે અને અત્યારે ઊંધું થઈ ગયું. મોટા થઈ ગયા ઘઉં ઓછા ખવાય છે. પેલા બે પેટી લેતા ને તોય ઘટતા હવે આ એક પેટી તો વધ્યા એક જ પેટી ખાલી બહારનું ખાવાનું વધી જાય ને એટલે અને ખોરાક ઘટી ગયા બધાના. પેલા એ બહુ જ ઘઉં જોતા હા મસ્ત ગરમ ગરમ ચેવડો પેલા બનાવે છે. બેનો નથી આ લોટ સેવ પાડે છે. કેવો પાણી કરવો બોલો નહીં ગમતો ત્યાર છે એવું નાખેલો વાહ વઘારેલા મમરા. હું પેલા બહુ ખાતો વઘારેલા મમરા. પણ જે પછી ચેવડો બનાવવા માંડ્યા શું કરો પપ્પા? ગાડી ધોઉં છું. પાણી. ઓકે ચાલો હવે અમે જઈએ જીમમાં. ચલો આવી ગયા ઘરે અને બહુ ગરમી છે નાવું જ પડે. જીમમાંથી આવીને તો ફરજિયાત નાવું પડે. હર્ષિલભાઈ જો હાલો ચાલો ચાલો ચાલો. અને યસ ફાઇનલી અમારી ઓફિસ ફાઇનલાઇઝ થઈ ગઈ છે. હવે એડ્રેસ અને શું એના માટે ઓફિસ છે એ જલ્દીથી રિવીલ કરીશું. બરાબર ને સર? ક્યારે કરીશું? જલ્દી કરીશું. શોર્ટ ટાઈમ એટલે વિનમ્ર બ્લોગ જોતા રહેજો. અને અત્યારે જો જમવામાં છે ભેળ, રગડો, કેરી, ચટણી, તીખી, લસણની, આંબલીની 3 પ્રકારની ચટણી છે. તું બનાવે તારી છે કે બધી બનાવું? અહીંયા છે સોસિયો. કોને સોસિયો ભાવે કહેજો. આપણી તો ફેવરેટ છે સોસિયો. હું પીવું ને પછી હર્ષિલે પીવા મળે મારી કોપી કરીને. પીતો હશે. તારી તું બનાવે? આપણે બધાને પૂછી દો છે અડસિયાને ખબર છે. એવું છે? હા હા તારી તું બનાવે હું બનાવું? બને નાખો તમે. તારી ડીશ દે ડીશ કાંદા દે સેલે નાખો તો પછી ડીશ દે કાકા ડીશ. ઊભો થઈને લઈ આવે ને ઊભું થઈને નવાય. લવાય ઊભો થઈને લઈ આવાય.
ભલે ઊભો થઈને લઈ આવે. ચલો પપ્પા બનાવશે પેડા, દિલીપ પદવાણીની પેડા. કાંઈ લઈ લે હાલે તારી આમાં બને લઈ લે. હર્ષિલભાઈને અલગથી બનાવશે, કારણ કે હર્ષિલભાઈનું જે લોકો બ્લોગ જોવે છે એને ખબર જ હશે કે એકદમ અલગ જ પરિવારના અમારું સદસ્ય છે, જે એને આમ જવું હોય ને તો આમ બધા આમ જતા હોય ને તો એ રસ્તો બદલી નાખે, એનું આમ જઈશ, એનું આમ અલગ જ બધું, કોઈ બી વસ્તુ હોય અલગ જ હોય. એવું નહીં કે એને ખુદની ચોઈસ પ્રમાણે, એનું બસ એક ડિસિઝન ફાઇનલ કે ભાઈ તમે જે કરો છો એ હું નહીં કરું, એવું અલગ ઊંધો કહેવાય ને, ઊંધો હોય ને, દરેક પરિવારમાં એક ઊંધો માણસ હોય છે, અમારામાં આ છે જો એને ખુદનું જો બનાવે છે. હર્ષિલભાઈ ગ્રીન ચટણી નાખી, જોઈએ શું અલગ કરે છે જોઈએ. અલગ કાંઈ ન હરખું જ હોય, ના હા તો પપ્પા બનાવે કેમ નહીં ખાતો હતો? બધા ક્વોન્ટિટીમાં અલગ અલગ. ના ભાઈ ના, રગડો નાખો બરાબર, 3 ચટણી નાખીને રગડો નાખો. પપ્પા હું હાથથી જ નાખી નાખી દેવા. તારી રીતે નાખી દે. હાઇજીન ફોલો કરો. મારે લીંબુ આમાં શું છે? લીંબુ લેતી એ આ કઈ ચટણી? હું લેતા હું લીંબુ, આમલીની છે તું બેઠી રે હું લેતા હું. લીંબુ આમાં નાખ. હું હર્ષિલ જેવો નહીં કે ઊભો કરું તને. આમલીની ચટણી છે રસ બોલો કાઢતો આવી ગયા લીંબુ નાખી. ઈ સારી લેતા હું કાઢ દઉં અહીંયા. લીંબુ ક્યાં છે ગોતવું પડશે. નીચે ખાનામાં જો થેલી હશે ઈ બાજુ થેલી હા, ઈ મળી ગયા બે લેતા. 2 લેતા હું. હા રસ નીકળે ન નીકળે મળી ગયા લીંબુ. છરી લેતો હું? મોટો છે છરી છે કે લેતો હું? આ છરી તો મને બહુ યાદ છે, આ છરી એ મેં બહુ મને શું કહેવાય કે શાક સુધારેલા છે આ છરી એ બહુ. ટેબલ લેતો હોય ને રસોડા પડી. રસોડા નહીં તું જામાં હર્ષિલ લઈને જાઓ. આમ પછી ખોડવાનું લેતો ખાટી લીંબુ કાઢી દે છે. હાલો હું નાખ્યું એમાં ટમેટા નાખ્યા. ટમેટા રગડો. આ તો સેવડો બનાવ્યો હતો ને થાકી ગયા એટલે ભેળ કરી નાખી. સ્પેશિયલ ભેળ નથી તો ચાલે ભેળ. આ તો ટેમ્પરરી કાળું હાલે એવું છે. ધક્કો મારવાનો. ગરમી હાલે સબ ચલતા હે. અહીં હર્ષિલભાઈની બની ગઈ છે જો, સ્વાર્થી માણસની. મમરી ને આલે અસલી સેવ નાખી હોય તો વાડકી. જો તો નાખું ને યાર, મને કઈ દેતા જ નથી કોઈ. અમારે એક થોડીક સેવાય. નહીં નાખવી હાલ છે. અહીંયા મૂકું છું હાલ. ઘરની બનાવી રોટલી આ છરી છે ને મારા સ્ટ્રગલના દિવસો મને યાદ કરાવે છે. આમાં આમલી ચટણી છે કે તું ખાટું કરશો કેટલા બી કાઢ્યા તો કાંદા નો નાખતા પછી મનભાઈ ના લ્યો કાંદા તમારે નાખ્યા જ નથી. મમ્મી કાંદા નથી ખાતી. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ તો કાંઈ નથી પણ નહીં ભાવતા મને આમ વાગે આ ટું ક્યાંનું વાગે છે ઈ? બંધ કરી દેજા. એને કોઈકનું બ્લૂટૂથ ચાલુ એટલે, પણ એ બ્લૂટૂથ ચાલુ એટલે તારું ડિસ્કનેક્ટ કર. હા આ સ્પીકર તારું કનેક્ટેડ છે, આ દિરાવીનું સ્પીકર છે અને દિરાવીનું જ માને છે, અમારું કોઈનું માનતું નહીં, એટલે દિરાવી આવશે ને પછી બંધ કરશે એને. એ તું બંધ તારામ કનેક્ટેડ. મોબાઈલ અહીં પડ્યો ફ્રીજ ઓવન ઉપર મારા નાખી દો હા. તારામ કનેક્ટેડ હતું એટલે એટલે જ ને મેં લે તો પડ્યું સાહેબ તો. બની ગઈ. નાખી દો પેલા સાહેબ કાંદા નાખી. આરામાં નાખી દો પછી તમે કાંદા નાખી તકાડો એને એ બેળ બની ગઈ છે. બસ એટલી બધી નો ખૂટે સાહેબ તો આજ. તમે કાંદા જ નાખો પૈસા ખું ને એનું કેમ ભાવે? મસ્ત કાંદા નાખી દો અતિ ઓલી તીખી છે હો, મરચીની ચટણી છે કોઈ ખાતો નહીં. અને આ લસણની છે આ રગડો છે ખાતો નહીં તો હે ને આ બધા જે ફોડકાઓ થાય છે ને સારી નહીં ઘરે તો? છાશ દે. એનથી જ થશે, રગડો ઓછો છે. વંદો તેમાં છાશ દે. એનથી જ થશે બરાબર. સેવ નાખી દિલીપ, તને હું આ ટેસ્ટ પોરશું, કરેલો. ચા ચા પૂછું છાશ. ટેસ્ટ કરી લાઈક ડીશ મને. ટેસ્ટ કરીએ કેવી છે પેલા. બધા નાખો ય નાખો કેવી? સેવ છે રગડો છે મસ્ત, હે? જોરદાર, મસ્ત. આમાં લઈ લો મજા ચલો મારે નો દી. બનાવી દઉં પાછું. ખાઈ લઈએ. ચલો તો વાગ્યા છે 9:30 અને અત્યારે પપ્પા એક વ્યુઅરની કમેન્ટ રીડ કરે છે, તો ચલો પપ્પા. હેત્વી કંસારા. જેને કેરી ના ભાવે એ માણસ ના કહેવાય. ઈ તો વાત સમજાય, પણ જેને દીપભાઈના વ્લોગ ના ગમે એની અસલી માણસ ના કહેવાય. વાહ. બાકી તમારા વ્લોગ જોવાની તો મજા કંઈક અલગ જ છે. ઓ ભાઈ થેન્ક યુ હેત્વી બેન કંસારા.
બહુ મસ્ત લખ્યું છે બહુ કે મસ્ત જેને લખ્યું. દીપભાઈના બ્લોગ ના ગમે એ માણસ ના કહેવાય. સાચું સાચું સાચું. આ વાત ઉપર ચલો એક લાઈક કરી દો અને બ્લોગને શેર કરી દો. ચલો બીજી કમેન્ટ વાંચશે મમ્મી. ચાલો મમ્મી. હા મમડી એટલે બીજી કમેન્ટ વાંચ. આમાં શું છે નામ? એ નામ નહીં આ વાંચ નહીં ઈ હવે. જ છે આ તો વાંચ એટલે ઈ જ છે ને? નામ લખ્યું નથી. કેટલી વાર કહી તમે નામ લખો પણ હજી તમે નામ નથી લખતા. નથી. હવે આમાં વિચારો અમારે નામ શું લખવાનું બોલો. માયા કાંઈ નહીં ચલો આ વાંચો હાલો આ વાંચી લે. આ વાંચે છે. બીજી વાંચે આ તો બીજી વાંચે. દીપભાઈ તમારા વ્લોગ બધા બહુ જ મસ્ત હોય છે. મને તમારા ફેમિલીનું બોન્ડિંગ બહુ જ ગમે છે. મહાદેવ હંમેશા તમારા ફેમિલીને ખુશ રાખે. દિરાવી દીદીને વ્લોગમાં બહુ મિસ કરીએ છીએ. થેન્ક યુ મયુરી. મયુરી બેન દિરાવી જલ્દી આવશે. મયુરભાઈ રબારી. હા મયુરભાઈ. મયુરભાઈ ભાઈને બેન કરી નાખી. મને એમ કે મયુરી આમાં મને પહેરા નથી ને ચશ્મા એટલે દેખાય નહીં. ઓકે અને આ નામ વગરની કમેન્ટ છે તો એ વાંચી લઉં હું. તો યાર જેને નામ ના લખ્યું હોય પ્લીઝ નામ લખી નાખો. યુઝર ડેશ 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 છે દીપભાઈ. જ્યાં સુધી તમારો બ્લોગ ન આવે ત્યાં સુધી બપોરે સૂતી વખતે થોડી વારે જોતા રહીએ અને ત્યાં સુધી નીંદર પણ ન આવે. મને તમારા બ્લોગ જોવા બહુ જ ગમે છે. દિરાવીને બહુ મિસ કરી છે. જય શ્રી કૃષ્ણ. હું સુરત છું. ઓકે દિરાવી સુરત છે મળી આવજો તમે. દિરાવી એડ્રેસ આપે ને તો એડ્રેસ એટલે દિરાવી જલ્દી અમદાવાદ આવશે અને બ્લોગમાં પણ જલ્દી આવી જશે. અને તમે બપોરે ઊંઘ નથી આવતી તો થેન્ક યુ સો મચ. આમાં એમ તો ના કહેવાય કે થેન્ક યુ ઊંઘ નથી આવતી એના લીધે પણ એના માટે થેન્ક યુ કહું ક્યારેક છું મોડું થઈ જાય કે છે. બ્લોગના લીધે તમને એમ થાય કે નહીં આ બ્લોગ જોવો જ છે એવું તમને આમ અંદરથી એવું છે અને એના લીધે ઊંઘ નથી આવતી. તો એ મારા માટે એક સારી પ્રાઉડની વાત છે. તો એના માટે થેન્ક યુ સો મચ. આ લવ માટે આમને આમ બ્લોગ જોતા રહેજો અને આમને આમ ભલે ગમે એવા બ્લોગ આવે સપોર્ટ કરતા રહેજો. બાકી વિશ્વાસ રાખજો મારા ઉપર. બ્લોગ્સ છે ને ઓલવેઝ હું મારું મેક્સિમમ ટ્રાય કરીશ કે તમને કંટાળો ક્યારેય ના આવે એવો જ. બરાબર તો જોડાયેલા રહેજો અને આવતા વીકથી તો સખત અલગ લેવલના બ્લોગ આવવાના છે એટલે એ જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ચાલો તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીએ કાલે એક નવા મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.